ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના જંગાર ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજવામાં આવ્યો। ભરૂચ જિલ્લાના જંગાર ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજવામાં આવ્યો, જેમાં 12 યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા હતા। ભરૂચ જિલ્લાના જંગાર ખાતે મિશબાહી મિશન જંગાર બ્રાન્ચ દ્વારા હજરત ફકરી ગુજરાત અલ્લામા યુનુસ મિસબાહી સાહેબની સરપસ્તીમાં મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો 5મો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો। આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં મુસ્લિમ સમાજના 12 યુવક યુવતીઓએ મુસ્લિમ સમાજના રીત રિવાજ મુજબ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો। કાર્યક્રમનો પ્રારંભ કુરાન મસ્જિદની તિલાવતથી થયો। ત્યારબાદ નાતખવા દ્વારા સુંદર નાત શરીફ રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા। હજરત મૌલાના અલ્તાફ મિસબાહી ઉસ્તાદ જામિયા મુઇનિયહ અજહરુલ ઉલુમ ભરૂચ તેઓએ બયાન દ્વારા સમાજની લગ્નમાં ખોટા ખર્ચાઓથી દૂર રહી સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેવા વિશેષ અનુરોધ કર્યો। આજના મોંઘવારીના યુગમાં સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લઈ ખોટા ખર્ચાઓ ત્યજી કે નાણાંની બચત થાય એ નાણાં પોતાના બાળકોને સુશિક્ષિત બનાવવા ઉપયોગમાં લેવા વિશે અનુરોધ કરાયો। તેમજ નવયુગલોને નમાઝ તથા કુરાનની તિલાવતની તાકીદ કરી કુરાન મુતાબિક જિંદગી ગુજારવાની નસીહત કરી હતી। भरूच जिले के जंगार गांव में 5वां इज्तिमाई निकाह यानी समूह निकाह का आयोजन हुआ। तारीख 19 जनवरी 2025 को ये निकाह मुनाकिद हुआ। इसमें 12 जोड़ों ने हिस्सा लिया और अल्हम्दुलिल्लाह ये यहाँ से इस जंगार गांव से एक पैगाम दिया जाता है कि हमारी शादियाँ जिसमें बहुत ज़्यादा खर्च होता है तो हमें उन शादियों को शादी करना चाहिए और उसमें खर्च कम करके इस तरह के इज्तिमाई निकाह में सिर्फ गरीबों को ही नहीं बल्कि मादारों को भी हिस्सा लेना चाहिए। और अल्हम्दुलिल्लाह ये आज का जो प्रोग्राम मुनाकिद हुआ बहुत ही अच्छे तरीके से मुनाकिद हुआ। आज के प्रोग्राम में सादात किराम उलमाए किराम ने अपनी नसीहतें पेश की। तो मैं सैयद रिजवान मिसबाही निगरान मिसबाही मिशन होने के नाते और मुफ्ती मोहसिन मिसबाही साहब सदर दारुल इफ्ता होने के नाते मैं हेड ऑफिस के जरिए जंगार गांव के मिसबाही मिशन ब्रांच के जितने भी खुद्दाम हैं, गांव के नौजवान हैं और जितने भी सतीदाता हैं, तमाम लोगों का तहे दिल से शुक्रिया अदा करता हूँ और मुल्क और बैरून मुल्क में रहने वाले तमाम लोगों का भी शुक्रिया अदा करता हूँ। और मैं अपील करता हूँ कि आइंदा जब भी ऐसे ऐसे निकाह हो तो आप अपना भरपूर साथ दें। अल्लाह पाक हमारे इन निकाहों को अपनी बारगाह में कबूल फरमाए। ત્યારબાદ હજરત સૈયદ અસગર અલી બાવા સાહેબે નિકાહને લગતી ખૂબ સુંદર નસીહત કરી હતી। સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેનાર દીકરા દીકરીઓને સાદાતે કિરામ તથા ઉલમાએ કિરામ દ્વારા તેઓનું લગ્ન જીવન સફળ અને સુખમય નીવડે એ માટે દુઆ આપવામાં આવી। આયોજિત કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે હજરત સૈયદ અહેમદ બાવા ટંકારિયા તથા મિસબાઈ મિશન ભરૂચના નિગરા હજરત સૈયદ રિઝવાન બાવા અશરફી મિસબાઈ ભરૂચ અને તેમજ વિશેષ ઉલમા મહેમાન તરીકે હજરત મુફ્તી મોહસિન મિસબાઈ સાહેબ સદર મુફ્તી ભરૂચ તથા હજરત મુફ્તી સલીમ મિસબાઈ પીપલિયા હજરત મૌલાના મુસા અશરફી સાહેબ જંગાર અને મિસબાહી મિશન ભરૂચના જિમ્મેદાર જનાબ ઇબ્રાહીમભાઈ વતનિયા અને વિદેશથી પધારેલા જંગાર ગામના મુખ્ય અતિથિઓ હાજર રહ્યા હતા। સમગ્ર સમારોહમાં મિસબાહી મિશન જંગાર પ્રાંતના સર્વ નવયુવાનોએ શરૂઆતથી અંત એટલે કે વિદાયગીરી સુધી હાજર રહી ખૂબ સારી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો। ગામની હાઈસ્કૂલના શિક્ષક મિત્રો તેમજ સ્ટાફે પોતાના સરસ અનુભવથી આ કાર્યક્રમને ઘણી સુંદરતાથી આગળ ધપાવી સંપન્ન કર્યો હતો। દુલ્હનોને વિદાય આપવામાં આવી ત્યારે ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। માંચથી મોહસિન કારાનો રિપોર્ટ।